સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના, સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના, સહજ સરળ રીતિને આપણી જનહિતની નીતિ, સાથે મળીને લખીએ આપણે જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની, જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની. નમસ્કાર દર્શક મિત્રો, દ્રઢ ઈચ્છા શક્તિ અને મક્કમ નેતૃત્વ હોય ત્યારે સંભવિતતા, વાસ્તવિકતા અને અશક્ય પણ શક્ય બની રહે છે, જેની સાક્ષી રહી છે આપણી આ ધન્યધરા ગુજરાતની. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતની વિકાસ પ્રણાલી આગળ વધી રહી છે. આવનારા સમયમાં ગુજરાતની આ વિકાસ પ્રણાલી હજુ પણ આગળ ધપે તેવી આશા સાથે શરૂ કરીએ આપણો આ લોકપ્રિય કાર્યક્રમ યશ ગાથા ગુજરાતની. યશ ગાથા ગુજરાતની, જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની. સપ્ટેમ્બર મહિનો એટલે પોષણનો મહિનો. દેશની મહિલાઓ અને બાળકોના સુપોષિત જીવન માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાવેલા રાષ્ટ્રીય પોષણ અભિયાન અંતર્ગત દર સપ્ટેમ્બર મહિને દેશભરમાં પોષણ માસ ઉજવાય છે. ત્યારે ગુજરાતમાં આ વર્ષે પોષણ માસનો પ્રારંભ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગર ખાતેથી કરાવ્યો હતો. દેશમાં સગર્ભા સ્ત્રીઓ, ધાત્રી માતાઓ, કિશોરીઓ અને 6 વર્ષની વય સુધીના બાળકોના સુપોષિત જીવન માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2018માં રાષ્ટ્રીય પોષણ અભિયાનની શરૂઆત કરાવી અને દર વર્ષે સમગ્ર સપ્ટેમ્બર મહિનાને પોષણ માહ તરીકે ઉજવવાની પ્રણાલી રાષ્ટ્રભરમાં વિકસી. આ અભિયાન અંતર્ગત છેલ્લા 4 વર્ષમાં 3.19 કરોડથી વધુ સમુદાય આધારિત કાર્યક્રમો યોજાયા છે. આ વર્ષે પણ રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી રાષ્ટ્રભરમાં વિવિધ થીમ સાથે કરવામાં આવી રહી છે. ત્યારે ગુજરાતમાં આ પરંપરાની 7મી શ્રેણીનો પ્રારંભ કેન્દ્રીય મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રીમતી અન્નપૂર્ણા દેવીની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કરાવવામાં આવ્યો હતો. આ અવસરે કેન્દ્રીય મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રી, મુખ્યમંત્રીશ્રી તેમજ ગુજરાતના મહિલા બાળ કલ્યાણ મંત્રીશ્રીએ ભૂલકાઓને અન્નપ્રાશન ટીપા પીવડાવ્યા હતા. આ સાથે વહાલી દીકરી યોજનાના લાભાર્થીઓને લાભ વિતરણ, સગર્ભા અને ધાત્રી માતા તથા કિશોરીઓને પોષણક્ષમ આહાર કીટ તેમજ સ્વાવલંબન યોજનાના લાભાર્થી બહેનોને સહાય ચેકનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત મુખ્યમંત્રીશ્રીના હસ્તે રાજ્ય સરકારની નવી નારી ગૌરવ નીતિ 2024નું લોન્ચિંગ પણ કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય પોષણ માહના પ્રારંભ પ્રસંગે કેન્દ્રીય મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રી અન્નપૂર્ણા દેવીએ જણાવ્યું હતું કે ભારતે આઝાદીના અમૃતકાળમાં પ્રવેશ કર્યો છે. ત્યારે વિકસિત ભારતની સિદ્ધિ માટે દેશને કુપોષણ મુક્ત બનાવવામાં પોષણ અભિયાન ખૂબ જ મહત્વનો ભાગ ભજવી રહ્યું છે. કેન્દ્રીય મંત્રીશ્રીએ કહ્યું હતું કે દેશની મહિલા સ્વસ્થ હશે તો સંપૂર્ણ દેશ સ્વસ્થ બનશે. છેલ્લા 10 વર્ષમાં ભારત સરકારે મહિલા અને બાળલક્ષી અનેકવિધ યોજનાઓને માત્ર લાગુ જ નથી કરી, પરંતુ તેનું સુદૃઢ અમલીકરણ અને મોનિટરિંગ પણ કરવામાં આવી રહ્યું છે. આ તમામ યોજનાઓનો લાભ છેવાડાના લાભાર્થી સુધી પહોંચે તેની સરકાર દ્વારા વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે. આ અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે રાષ્ટ્રીય હિત અભિયાનોમાં સૌના સાથ, સૌના વિકાસના મંત્રને જનભાગીદારીથી જોડીને સાકાર કરવાની જે પ્રેરણા વડાપ્રધાનશ્રીએ આપી છે, તેના ફળ સ્વરૂપે પોષણ માસ હવે કુપોષણ સામેની લડાઈનું જન આંદોલન બની ગયું છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ એવા આગવી સોચ ધરાવતા નેતા છે કે કોઈ પણ સમસ્યાનો
હોલિસ્ટિક એપ્રોચથી નિવારણ તેમનું પોતાનું વિઝન રહ્યું છે. આવા જ વિઝન સાથે માતા અને બાળ સ્વાસ્થ્ય સાથે જોડાયેલી આખી ઇકોસિસ્ટમ બદલાવ લાવી વધુ સુદૃઢ કરવાનો નવતર અભિગમ તેમણે અપનાવ્યો. એના પરિણામ રૂપે દેશને 2018માં રાષ્ટ્રીય પોષણ મિશનની ભેટ મળી અને પોષણ માસની ઉજવણીથી સહી પોષણ દેશ રોશનનો મંત્ર સાકાર કરવાની શરૂઆત થઈ. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે બાળકોનું અને ખાસ કરીને આદિજાતિ વિસ્તારોના બાળકોનું પોષણ સ્તર ઊંચું લાવવા દૂધ સંજીવની યોજનામાં અંદાજે 13 લાખથી વધુ બાળકોને પેસ્ચ્યુરાઇઝ્ડ ફોર્ટિફાઈડ ફ્લેવર્ડ મિલ્ક સરકાર આપે છે. તેમજ ટેક હોમ રાશન, પોષણ સુધા અને મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના દ્વારા વધારાનું પ્રોટીન તથા પૂરક પોષક આહાર પૂરો પાડવામાં આવે છે. સંજીવની, ટેક હોમ રાશન, પાપા પગલી, પોષણ સુધા જેવી યોજનાઓ દ્વારા બાળકો, કિશોરીઓ, સગર્ભા અને ધાત્રી માતાઓના પોષણ અને વિકાસ માટેની યોજનાઓનો લાભ રાજ્યમાં આવા 45 લાખ લોકોને મળતો થયો છે. મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના દ્વારા સગર્ભા બહેનોને વધારાનું પ્રોટીન આપવા માટેની 1000 દિવસની આ યોજના ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે. કુપોષણ સામેની આપણી સહિયારી લડતના સકારાત્મક પરિણામ મળતા થયા છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે વડાપ્રધાનશ્રીએ દેશની માતાઓ અને બાળકોના પોષણ સાથે ધરતી માતાના પર્યાવરણીય પોષણની કાળજી લઈને એક પેડ માં કે નામ અભિયાન શરૂ કરાવ્યું છે. ગુજરાતની બધી જ 53,000 આંગણવાડીઓમાં આ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ, વૃક્ષ ઉછેર અને જતનનો આયામ રાજ્ય સરકારે અપનાવ્યો છે. 7મા તબક્કાના આ પોષણ માહની ઉજવણી એનિમિયા નિવારણ, ગ્રોથ મોનિટરિંગ, ટેકનોલોજીના ઉપયોગથી સુશાસન અને પારદર્શિતા દ્વારા કાર્યક્ષમ સેવા વિતરણ, પોષણ ભી, પઢાઈ ભી અને પૂરક આહારની થીમ સાથે થઈ રહી છે. આ તમામ થીમ આધારિત વિવિધ પ્રવૃત્તિઓ આ મહિના દરમિયાન ગુજરાત સહિત સમગ્ર દેશમાં આયોજિત કરવામાં આવી રહી છે. અજ્ઞાનના અંધકારમાં દીપકની ભૂમિકા ભજવીને જે મનુષ્યને પ્રકાશ તરફ લઈ જાય છે તે ગુરુના સન્માનમાં દર વર્ષે ઉજવાય છે રાષ્ટ્રીય શિક્ષક દિવસ, જેની આ વર્ષની રાજ્ય કક્ષાની ઉજવણીમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહભાગી થયા હતા અને વિદ્યાર્થીઓ અને શિક્ષકોને સન્માનિત કર્યા હતા. ભાવિ પેઢીના નિર્માતા તેમજ રાષ્ટ્રના તથા સમગ્ર માનવજાતના ભવિષ્યના ઘડવૈયા એવા આપણા શિક્ષકોના માનમાં દેશભરમાં ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનજીની જન્મજયંતિએ રાષ્ટ્રીય શિક્ષણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસની ઉજવણી નિમિત્તે તાજેતરમાં આયોજિત કાર્યક્રમમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રાજ્યના 28 શિક્ષકોનું શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિકથી સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત મુખ્યમંત્રી જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ તેમજ મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશીપ મેળવનારા 10 લાભાર્થી વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો પણ એનાયત કરવામાં આવ્યા હતા. આ અવસરે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે એક શિક્ષક જ્યારે સમર્પણ ભાવ અને પ્રામાણિકતાપૂર્વક પોતાના કર્તવ્યનું પાલન કરે ત્યારે સમાજમાં મોટું પરિવર્તન આવે છે. શિક્ષકની શક્તિ અપરંપાર છે. શિક્ષણથી મોટું પવિત્ર કર્મ બીજું કોઈ નથી. આ સૃષ્ટિમાં શ્રેષ્ઠ મનુષ્યના નિર્માણની જવાબદારી શિક્ષકની છે. શિક્ષક રાષ્ટ્ર નિર્માતા, સમાજ નિર્માતા અને પરિવાર નિર્માતા છે. સુખ અને શાંતિનો આધાર શિક્ષક છે. રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આત્મનિર્ભર અને વિકસિત ભારતના નિર્માણ માટે પ્રયત્નશીલ છે.
ત્યારે શિક્ષકો પણ શ્રેષ્ઠ માનવ નિર્માણના મિશનમાં લાગી જાય તો ભારત તે જ ગતિએ વિશ્વગુરુ બનવા તરફ અગ્રેસર થશે. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે નાનામાં નાનું બાળક પણ બધું જ સમજે છે. તેની સમજણ શક્તિ અને ગ્રહણ શક્તિ અપાર છે. ત્યારે અધ્યાપકો પર મોટી જવાબદારી છે કે હવનના સમીદ જેવા પ્રગટવા માટે તત્પર બાળકોને વિદ્યાપુંજ જેવા અગ્નિ સ્વરૂપ ગુરુજન પ્રજ્વલિત કરીને તેમના અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરે. આ અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે સામર્થ્યવાન ગુરુ જ્ઞાન અને શિક્ષા દીક્ષાથી વિદ્યાર્થીને તેજોમય બનાવીને ઈશ્વરનો સાક્ષાત્કાર કરાવી શકે છે. 21મી સદી જ્ઞાનની સદી છે અને તેનું નેતૃત્વ ભારત કરશે તેવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વ્યક્ત કરેલા વિશ્વાસને ચરિતાર્થ કરવાનું દાયિત્વ શિક્ષકો નિભાવી રહ્યા છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી કહે છે કે શિક્ષણ બનાવે કંકરમાંથી શંકર. શિક્ષકની ભૂમિકા અને દાયિત્વ વ્યક્તિત્વને પ્રકાશ બતાવી તેજોમય બનાવે છે. મા બાપ જન્મ આપે અને શિક્ષક જીવન આપે એટલે જ કહેવાય છે કે ગુરુ ગોવિંદ દોનો ખડે કાકે લાગુ પાય બલિહારી ગુરુ આપકી ગોવિંદિયો બતાય. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે શિક્ષક સાથે બાળક પોતાનો મોટા ભાગનો સમય વિતાવે છે. ત્યારે બાળકની જિજ્ઞાસા વૃત્તિ સંતોષવી એ શિક્ષકોનું દાયિત્વ બને છે. બાળકની જિજ્ઞાસા વૃત્તિ અને જ્ઞાન કુતૂહલને સંતોષવા માટે સમયાનુકૂળ વ્યવસ્થા સાથે પોતાને પણ અપડેટેડ રાખવાની જવાબદારી શિક્ષકોની છે. કારણ કે શિક્ષક ક્યારેય નિવૃત્ત નથી થતા. તેની અંદરનું શિક્ષક તત્વ સતત જાગૃત રહે છે. શિક્ષક ક્યારેય નિવૃત્ત ન થાય, આરામ પણ ન લે, કેમ કે તેની રગોમાં શિક્ષકત્વ પડ્યું છે. વિદ્યાર્થી મોટા ભાગનો સમય તમારી સાથે વિતાવે છે એટલે શિક્ષક તરીકે તમારી જવાબદારી વિશેષ છે. એમાંય આજના બાળકોમાં તો ભરપૂર જિજ્ઞાસા વૃત્તિ, નવું જાણવાની તાલાવેલી હોય છે એટલે શિક્ષક તરીકે તમારે પણ એટલી જ સજ્જતા કેળવતી રહેવી હોય છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે વલ્લભી, તક્ષશિલા, નાલંદા જેવી આપણી પ્રાચીન વિદ્યાપીઠોની વિરાસત તથા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ગૂગલ જેવા આધુનિક આયામોના સમન્વયથી વિરાસત ભી વિકાસ ભીના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના મંત્રને સાકાર કરવામાં ગુજરાત અગ્રેસર છે. આ અવસરે શિક્ષણ વિભાગ દ્વારા વિકાસ ગાથા શોર્ટ ફિલ્મનું નિદર્શન પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોર, શિક્ષણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા સહિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. તાજેતરમાં ગુજરાત ઉપર આવેલી વરસાદી આપદા સામે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ટીમ ગુજરાત અને રાજ્યના નાગરિકો એકજૂટ રહ્યા અને આજે મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શનમાં વિવિધ જિલ્લાઓમાં જનજીવન પૂર્વવત થઈ રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોમાં ગુજરાતમાં થયેલા ભારે વરસાદને પગલે સર્જાયેલી પરિસ્થિતિનો સામનો રાજ્ય સરકાર અને નાગરિકોએ સાથે મળીને કર્યો. હવામાન વિભાગની આગાહીની સાથે જ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને તેમની ટીમ એક્શન મોડમાં કાર્યરત રહી અને પરિસ્થિતિને પહોંચી વળવા માટે સમયબદ્ધ પગલાંઓ લીધા. SEOC ખાતેથી મુખ્યમંત્રીશ્રીએ દરેક સ્થિતિનું સતત મોનિટરિંગ કરીને સંબંધિત અધિકારીશ્રીઓને માર્ગદર્શન અને સૂચનો આપ્યા હતા. ગુજરાતમાં મોટાભાગના જિલ્લામાં વરસાદના વિરામ બાદ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાનિર્દેશ મુજબ રિસ્ટોરેશન કામગીરી ઉપરાંત સફાઈ અભિયાન અને આરોગ્યલક્ષી કામગીરીને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. રાજ્યના વિવિધ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અનેક મોરચે સફાઈ અને સ્વાસ્થ્યલક્ષી કામગીરી વેગવાન બનાવી દેવામાં આવી છે. વરસાદ બાદ મોરબી જિલ્લામાં રોગચાળો ન ફેલાય તે માટે વરસાદે વિરામ લેતા જ તાત્કાલિક ધોરણે વિવિધ ટીમની રચના કરીને કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. જિલ્લામાં અનેક ગામડાઓમાં આરોગ્યની ટીમ દ્વારા સતત સઘન કામગીરી કરવામાં આવી રહી છે.
મોરબી જિલ્લામાં વરસાદ બાદ રોગચાળો ન ફેલાય તે માટે મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં આરોગ્ય વિભાગ સંપૂર્ણપણે સજ્જ છે. જિલ્લામાં દરેક સ્થળોએ આરોગ્યની ટીમ દ્વારા સઘન કામગીરી કરવામાં આવી રહી છે. ઘરે ઘરે જઈને એબેટ સારવાર દ્વારા ઇન્ડોર પાણીમાં પોરાનાશક કામગીરી અને આરોગ્ય તપાસ કરી સર્વેની કામગીરી સાથે ગામડાઓમાં લોકોને પાણીજન્ય અને મચ્છરજન્ય બીમારીઓથી બચવા માટેની કાળજી, બીમારીના લક્ષણો અને સારવાર વગેરે અંગે જૂથ ચર્ચા કરીને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત જિલ્લામાં આઉટડોરમાં જળાશય સહિતના બંધિયાર પાણીમાં મચ્છરના પોરાનાશક કામગીરી અને ગપ્પી અથવા ગંબુશિયા માછલી મૂકવાની કામગીરી, મચ્છરના ઉપદ્રવ સ્થળોના નાશ માટે દવા છંટકાવની કામગીરી સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. ફિલ્ડમાં રહીને ગામડે ગામડે લોકોના સ્વાસ્થ્ય અંગે કામગીરી કરી રહેલા ટંકારા તાલુકાના હેલ્થ સુપરવાઇઝર શ્રી હિતેશભાઈ પટેલે જણાવ્યું કે અમારા વિસ્તારમાં અતિવૃષ્ટિના કારણે વાહકજન્ય અને પાણીજન્ય બીમારીઓ ન ફેલાય તે માટે અમારી આરોગ્યની વિવિધ ટીમ દ્વારા દરેક ગામમાં ઘરે ઘરે જઈને એન્ટી લાર્વલ કામગીરી કરવામાં આવી છે. બહારના વિસ્તારોમાં પેરા ડોમેસ્ટિક કામગીરી સાથે જિલ્લાના લગભગ તમામ વિસ્તારોમાં ડસ્ટિંગની કામગીરી પણ કરવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગની વિવિધ ટીમ દ્વારા કરવામાં આવતી કામગીરી બાબતે ટંકારા તાલુકાના લગધીરગઢ ગામના સરપંચ શ્રીમતી ધર્મિષ્ઠાબેને જણાવ્યું કે અહીંયા અતિવૃષ્ટિ અને ભારે વરસાદને કારણે દરેક જગ્યાએ દવાઓ અને છંટકારો કરી દઈએ છીએ અને આશા વર્કર અને ગામની બહેનો જે મેડિકલ આરોગ્ય વિભાગના બહેનો એ દરેક ઘરે જઈ અને પાણીના પાત્રમાં દવાઓનો છંટકારો કરે છે અને દરેક દવાઓનો છંટકારો પાણીમાં ખાબોચિયાઓમાં કે જ્યાં આજુબાજુ વિસ્તારોમાં જ્યાં ભરેલું પાણી હોય ત્યાં છંટકારો સારી રીતે કરે છે અને કોઈ પણ ગંદકી કે અમારા ગામમાં કોઈ રોગચાળો પણ નથી. સરકારનો એ આભાર છે કે તે દરેક વ્યવસ્થા પૂરી પાડે છે અમને. લાખો લોકોના સ્વાસ્થ્ય માટે વરદાન રૂપ બની છે આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના. આ યોજનાનો લાભ લઈને ગુજરાતના અનેક નાગરિકો સ્વસ્થ અને સુખમય જીવન જીવી રહ્યા છે. આવો નિહાળીએ કેવી રીતે આયુષ્માન કાર્ડના માધ્યમથી નર્મદા જિલ્લાના ઉતરાણીબેન વસાવા સ્વસ્થ થયા. આજે ગુજરાતમાં આરોગ્ય સેવાઓ છેક છેવાડાના માનવી સુધી પહોંચી છે. રાજ્યના પ્રત્યેક નાગરિકને પોતાના ઘરની નજીક જ ગુણવત્તાસભર આવશ્યક અને વ્યાપક આરોગ્ય સેવાઓ મળી રહી છે. તેમજ ગંભીર બીમારીના કિસ્સા હોય કે પછી મોટી સર્જરી, રાજ્યના નાગરિકો કુલ ₹10 લાખ સુધીની આર્થિક સહાય મેળવી રહ્યા છે. આ સહાય આપતું સ્વાસ્થ્યનું એટીએમ કાર્ડ એટલે આયુષ્માન ભારત કાર્ડ. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાવેલી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા ₹5 લાખ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેજા હેઠળની રાજ્ય સરકાર દ્વારા 5 લાખ એમ કુલ ₹10 લાખ રૂપિયાનો લાભ ગુજરાતના નાગરિકો મેળવી રહ્યા છે. જે પૈકીના એક લાભાર્થી છે નર્મદા જિલ્લાના રાજપીપળાના નિવાસી ઉતરાણીબેન વસાવા. ઉતરાણીબેન વસાવાને શરૂઆતમાં શ્વાસ લેવામાં તકલીફ થતી હતી, જેના માટે તેમના પુત્ર તેમને સારવાર માટે લઈ ગયા, જ્યાં તેમને જાણ થઈ કે તેમને હૃદય સંબંધી બીમારી છે. આ બીમારી માટે ઓપરેશન કરવાની જરૂરિયાત હતી, પરંતુ પરિવારની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી ઓપરેશન માટેના ખર્ચને પહોંચી વળવું અશક્ય હતું. આ પરિસ્થિતિમાં ઉતરાણીબેન અને તેમના પરિવારનો સહારો બની પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના. જે વિશે જણાવતા ઉતરાણીબેનના પુત્ર સૂર્યકાંત વસાવાએ જણાવ્યું કે નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગની ટીમે અમારા ઘરે આવીને અમારા પરિવારના તમામ સભ્યોના આયુષ્માન કાર્ડ બનાવી આપ્યા હતા અને તેની સાથે આયુષ્માન કાર્ડની મહત્વતા અંગે સમજણ પણ આપવામાં આવી હતી. આ કાર્ડ થકી અમે અંકલેશ્વરની સરદાર પટેલ એન્ડ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં મારી માતાનું ₹6,60,000ના ખર્ચે હૃદયનું ઓપરેશન અને સારવાર વિનામૂલ્યે કરાવ્યું હતું
અને આ માટે અમને કોઈ પણ પ્રકારનો બીજો ખર્ચ કરવાની જરૂર નહોતી પડી. આજે ઉત્તરાણીબેન સ્વસ્થ છે અને તેમને કોઈ પણ તકલીફ નથી. ઉત્તરાણીબેન હવે હરીફરી શકે છે અને પોતાના પરિવાર સાથે ખુશીથી સ્વસ્થ જીવન જીવી રહ્યા છે. ઉત્તરાણીબેનને કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના થકી જે નવજીવન મળ્યું તે બદલ ઉત્તરાણીબેન અને તેમનો પરિવાર સરકારશ્રીનો અને જિલ્લા આરોગ્ય વિભાગનો આભાર માની રહ્યા છે. ઉત્તરાણીબેન વસાવા જેવા નર્મદા જિલ્લાના વિવિધ લાભાર્થીઓએ આયુષ્માન ભારત અંતર્ગત વર્ષ 2023-24માં સારવાર માટે અંદાજે ₹15 કરોડથી વધુની આર્થિક સહાય મેળવી છે. યશગાથા ગુજરાતની જય ગાથા ગુજરાતની યશગાથા ગુજરાતની. દર્શક મિત્રો, ગત સપ્તાહે ગુજરાત રાજ્યમાં થયેલ વિકાસ કાર્યો અને પ્રવૃત્તિઓને નિહાળીએ સમાચાર સારાંશમાં. તાજેતરમાં ગુજરાત કૃષિ વિજ્ઞાન મંડળ દ્વારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. અમૃતકાળમાં કૃષિ પેદાશોની પ્રક્રિયા અને મૂલ્યવર્ધન આ થીમ સાથે આ સેમિનારનું આયોજન અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે હાલના સમયમાં જમીનના સ્વાસ્થ્ય અને તેના પોષક તત્વો ઉપર રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓ દ્વારા થતી વિપરીત અસરોના પરિણામે જમીન તેના કુદરતી પોષક તત્વો ગુમાવી રહી છે. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે જમીનના પોષણને સુધારવાના ઉપાય તરીકે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી એ ઉત્તમ સમાધાન છે. ઉત્તમ જમીન સ્વાસ્થ્યની સાથે ખેડૂતોને સારી આવક મળી રહે તેનું સમાધાન પણ પ્રાકૃતિક ખેતીમાં જ નિહિત છે. આ અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કૃષિ ક્ષેત્રે વિશેષ અભ્યાસ, સંશોધન અને પ્રયોગોમાં વિશિષ્ટ યોગદાન આપવા બદલ ખેડૂતો, વૈજ્ઞાનિકો અને વિદ્યાર્થીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. યશગાથા ગુજરાતની જય ગાથા ગુજરાતની યશગાથા ગુજરાતની. સમાજ અને રાષ્ટ્ર નિર્માણના પાયા શિક્ષક અને શિક્ષણની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે. ત્યારે ગુરુજનોના સમાજ દાયિત્વનો ઋણ સ્વીકાર કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શિક્ષક દિનના રોજ શિક્ષક કલ્યાણ નિધિમાં પોતાનો ફાળો અર્પણ કર્યો હતો. જે માટે મુખ્યમંત્રી શ્રી નિવાસ સ્થાને ગાંધીનગરની સેન્ટ ઝેવિયર સ્કૂલ અને સ્કૂલ ઓફ એચીવર્સના બાળકો પહોંચ્યા હતા. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શિક્ષક દિનના અવસરે પોતાનો ફાળો અર્પણ કરીને ગુરુજનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. તેવી જ રીતે વ્યક્તિ અને સમાજ ઘડતરમાં શિક્ષકોના પ્રદાનનું ઋણ સ્વીકાર કરતા સૌ આ દિવસે શિક્ષક કલ્યાણ નિધિમાં ફાળા રૂપે સ્વૈચ્છિક યોગદાન આપે છે. દર્શક મિત્રો, યશગાથા ગુજરાતની કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. ફરી મળીશું ગુજરાતના વિકાસની અનેક વાતો સાથે આ જ કાર્યક્રમમાં આવતા સપ્તાહે. ત્યાં સુધી આપની રજા લઈએ. નમસ્કાર. યશગાથા ગુજરાતની જય ગાથા ગુજરાતની યશગાથા ગુજરાતની. સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સહજ સરળ રીતિને આપણી જનહિતની નીતિ, સાથે મળીને લખીએ આપણે જય ગાથા ગુજરાતની યશગાથા ગુજરાતની.